સુરતમાં ₹5.75 કરોડના જમીન કૌભાંડ મામલે ઇકોસેલ પોલીસે મોટી કાર્યવાહી કરતા મહિલા સહિત 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા। આરોપીઓએ વિદેશમાં રહેતા મૂળ ખેડૂતોના નામે બેંકોમાં બોગસ એકાઉન્ટ ખોલાવી જમીન સોદામાં છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે। તપાસ દરમિયાન 2 બેંક કર્મચારીઓની સંડોવણી પણ બહાર આવતા પોલીસે તેમની ધરપકડ કરી તો સાથે જ બોગસ સિમ કાર્ડ ઉપલબ્ધ કરાવનાર વોડાફોન ડિસ્ટ્રીબ્યુટરને પણ ઝડપી લેવામાં આવ્યો છે। ઉત્તરણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ ઇકોસેલે ગણતરીના દિવસોમાં ઓપરેશન પાર પાડી કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ કર્યો। કુલ 5 આરોપીની ધરપકડ આ ગુનાના કામે કરવામાં આવી છે અને આ ગુનામાં આ અકાઉન્ટ ખોલી આપવામાં અન્ય કોઈ વ્યક્તિઓ મદદ કરતા છે કે નહીં એ બાબતે આરોપીની રિમાન્ડ લઈને હાલ પૂછપરછ કરવામાં આવી છે। યસ બેંક અને આઈડીબીઆઈ બેંક બંને બેંકના જે તમામ જે સિનિયર મેનેજર્સને એ બધા છે એમની પણ હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી કરીને આ અકાઉન્ટ ખોલી આપવા પાછળ જે આરોપીને મદદ કરનાર અન્ય કોઈ વ્યક્તિ પણ જો સામેલ હોય તો એની ભવિષ્યમાં ધરપકડ કરવામાં આવશે।